ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની જાન્યુઆરીની જે સેકન્ડ એક્ઝામ છે તેના માટે આઈએમપી ક્વેશ્ચન જોશું. મારી પાસે બ્લુ પ્રિન્ટ છે, જે આ વિડીયોના સ્ટાર્ટિંગમાં હું મૂકીશ સ્ક્રીન પર, એટલે તમને ખ્યાલ આવશે. તમને ખ્યાલ હશે કે આ સેકન્ડ ચેપ્ટરની અંદર એઝ પર બોર્ડમાંથી જે સર્ક્યુલર આવે છે ટોટલ 1 થી 12 ચેપ્ટર હશે. એમાં 1 થી 7 ચેપ્ટર જે ફર્સ્ટ એક્ઝામના હતા તેમાંથી 15 માર્ક્સનું હશે અને 9, 8, 9, 10, 11 અને 12 5 ચેપ્ટર એમાંથી 35 માર્ક્સનું હશે. ટોટલ 50 માર્ક્સનું પેપર હશે. પણ તમારે જનરલ ઓપ્શન છે કે આટલામાંથી આટલા લખો, જેમ કે 1 માર્ક્સના 15 સવાલ કમ્પલસરી હશે, 2 માર્ક્સના 9 સવાલ હશે તેમાંથી 6 લખવાના હશે, 3 માર્ક્સના 8 સવાલ હશે જેમાંથી 5 લખવાના છે અને 4 માર્ક્સના 3 સવાલ હશે જેમાંથી તમારે 2 લખવાના છે. ઓકે, એટલે હું ચેપ્ટર વાઇઝ ટીક કરાવીશ અથવા તો બ્લુ પ્રિન્ટ તમે જોશો તો તમને ચેપ્ટરમાંથી વધારે માર્ક્સ દેખાશે, પણ એ જનરલ ઓપ્શનના લીધે છે. ઓકે, ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી માત્ર 2 MCQ પૂછાવાના છે. અત્યારે મારી પાસે રેફરન્સ તરીકે દર્પણની છે, કુમારની. તમારી પાસે જે રેફરન્સ હોય તેમાંથી ટીક કરી શકો. જે ચેપ્ટરમાંથી MCQ છે તેમાં તમે અનુક્રમણિકામાં જોશો તો વિભાગ આપેલા છે, બહુ વિકલ્પ પ્રશ્નો એટલે S5, 6, 7, 8, 9 અને 10, કે જેની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, અતિ ટૂંકા પ્રશ્નો, જોડકા એ બધું જ આવી જાય છે. એટલે 1 માર્ક્સની અંદર તમારે એ બધું કરવું પડશે. તો પહેલા ચેપ્ટરમાંથી 1 માર્ક્સના 2 સવાલ છે, એટલે એની અંદર તમારે પારિમાણિક સૂત્ર, કોઈ ભૌતિક રાશિનો એકમ કેવું બધું પૂછી શકે. એટલે એમાં 2, 3 અને 4 માર્ક્સના કોઈ ક્વેશ્ચન નથી. તે જ પ્રમાણે બીજું ચેપ્ટર, તો બીજા ચેપ્ટરમાં પણ 2 MCQ છે, એટલે પહેલું અને બીજું ચેપ્ટર તમારે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં નીકળી જશે. એમાંથી તમારે 1 માર્ક્સનું કરવાનું છે. ડાયરેક્ટ આપણે જશું થર્ડ ચેપ્ટર ઉપર. થર્ડ ચેપ્ટર સમતલમાં ગતિ, તેમાંથી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછવાનો છે, એટલે એમાંથી તમારે 1 માર્ક્સના ક્વેશ્ચન વાંચવાની જરૂર નથી. એટલે બ્લુ પ્રિન્ટ તમે લઈને બેસશો, સ્કૂલમાં પણ એકવાર કન્ફર્મ કરી દેજો કે કઈ બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર આવશે. જે તે સ્કૂલનું બ્લુ પ્રિન્ટ અલગ હોઈ શકે, પણ અત્યારે જે હું કરાવું છું તે તમે બોર્ડની જે બ્લુ પ્રિન્ટ છે તેના પ્રમાણે છે. ઓકે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે. ચાલો, તેની અંદર કયા કયા ક્વેશ્ચન તમારે કરવાના છે એ તમે ટીક કરી શકશો. હું ક્વેશ્ચન બોલતો જઈશ, મે બી વિડીયોમાં બ્લર થઈ જાય, તમને ના દેખાય તો હું જે ક્વેશ્ચન બોલું તે પ્રમાણે તમારે ટીક કરવાનો છે. સૌથી પહેલાં 20મો ક્વેશ્ચન છે. આ લાસ્ટ યરની બુક છે, રેફરન્સ, એટલે એમાં ક્વેશ્ચન નંબર ઉપર નીચે હોઈ શકે પણ એની આજુબાજુ હશે. કે દ્વિપરિમાણમાં સમતલનું વિભાજન સમજાવો, સદિશનું વિભાજન સમજાવો, એ કરવાનો છે 20મો સવાલ. ત્યારબાદ 29મો સવાલ છે, દ્વિપરિમાણમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. ત્યાર પછી 30મો સવાલ છે પ્રક્ષિપ્ત ગતિ. તો 3 માર્ક્સની અંદર પ્રક્ષિપ્ત ગતિનો કોઈ પણ કિસ્સો તમને પૂછી શકે. ઓકે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવો, મહત્તમ ઊંચાઈ મેળવો, અવધિનું સૂત્ર, એવું કોઈ પણ પૂછી શકે. એટલે પ્રક્ષિપ્ત ગતિ તમારે કરી જવાની છે. 34મો સવાલ છે નિયમિત વર્તુળ ગતિ, એ કરવાનો છે. ત્યારબાદ દાખલાની વાત કરીએ તો ઉદાહરણનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 1, 2, 3, 4, 5, 1 થી 5, 7, 8. સ્વાધ્યાયની અંદર બારમો, 13મો દાખલો, 17, 18, 12, 13, 17, 18. 18મો દાખલો 4 માર્ક્સના લેવલનો છે, પણ કોઈક પેપર સેટર પૂછી શકે. અને 22મો દાખલો. આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે ત્રીજા ચેપ્ટરમાંથી.
ચોથા ચેપ્ટરની બ્લુપ્રિન્ટ પ્રમાણે એમાંથી 1 માર્ક્સના કોઈ સવાલ નથી, 3 માર્ક્સના નથી, 4 માર્ક્સના નથી, માત્ર 2 માર્ક્સના 2 સવાલ પૂછાવાના છે ચોથા ચેપ્ટરમાંથી. તેમાં કયા ક્વેશ્ચન કરશો એ જોઈએ આપણે. ચોથું ચેપ્ટર ગતિના નિયમો. સોળમો સવાલ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તે કરવાનો છે. 18મો સવાલ બળનો આઘાત એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્રો. ત્યારબાદ 31મો સવાલ છે ઘર્ષણના લાભ અને ગેરલાભ સમજાવો, અને 32મો સવાલ ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. 34મો સવાલ છે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો, એ કરવાનો છે. ત્યારબાદ ઉદાહરણમાં બીજો, ત્રીજો, 7મો, 8મો, 2, 3, 7, 8, 11, સ્વાધ્યાયમાં 5, 7, 8, 9, 5, 7, 8, 9, આટલા દાખલા તમારે કરવાના છે ચોથા ચેપ્ટરમાંથી. 5મું ચેપ્ટર એના બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 માર્ક્સના 2 સવાલ છે. તો આપણે કીધું તે પ્રમાણે 1 માર્ક્સમાં તમારે જે પેલા 5 વિભાગ છે તે વાંચવાના રહેશે, અને એ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક્સના, એટલે એવું ના કરતા કે ભાઈ એ છોડી દેવા. 1 માર્ક્સના 2 સવાલ અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછવાનો છે આ ચેપ્ટરમાંથી. તેની અંદર કયા સવાલ કરવાના છે એ જોઈએ. 14મો સવાલ છે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર કાર્ય ઉર્જા પ્રમેય સમજાવીને લખો. 20મો સવાલ એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. સામે 21મો સવાલ એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ પર ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય લખો. અહીંયા કાર્યનું સૂત્ર છે અને અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય છે, એ બંને જોઈ લેવા. કાર્ય આ નહીં કરશો તો ચાલશે, કાર્યનું સૂત્ર કાર્ય ઉર્જા પ્રમેય કરજો. 21મો ત્યારબાદ 35મો સવાલ પાવર પર નોંધ લખો. આટલા થિયરી કરવાની છે. ઉદાહરણમાં પહેલો દાખલો, ચોથો, પહેલો, ચોથો, 8મો, 10મો, સ્વાધ્યાયમાં 10, 11, 12, 10, 11, 12, 15, 18, 20, 15, 18, 20 આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે. છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો છઠ્ઠા ચેપ્ટરમાં ખાલી 3 માર્ક્સનો એક સવાલ પૂછવાનો છે, એટલે એમાં નાની નાની વસ્તુ તમારે કરવાની જરૂર નથી. છઠ્ઠું ચેપ્ટર કણોના તંત્ર અને શાખા ગતિ. તેમાં 8મો સવાલ છે એક પરિમાણમાં 2 કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો. ત્યારબાદ 30મો સવાલ છે ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. રેખીય વેગ અને કોણીય વેગ. નેક્સ્ટ 33મો સવાલ ટોર્ક એટલે શું, એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. 34મો સવાલ કણનું કોણીય વેગમાન સમજાવી દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. 36મો સવાલ
એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. 48મો સવાલ, ચક્રાવર્તની ત્રિજ્યા વિશે નોંધ લખો. 56મો સવાલ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણમાં પહેલો દાખલો, ચોથો, પાંચમો, 1, 4, 5. અગિયાર આટલા કરવાના છે. સ્વાધ્યાયમાં બીજો, ચોથો, પાંચમો, 2, 4, 5, 9, 11, 13, 15, 16 આટલા દાખલા તમારે કરવાના છે. હવે જે 7મું ચેપ્ટર છે તેની અંદર 1 માર્ક્સનો એક સવાલ પૂછવાનો છે, એટલે એની અંદર કોઈ થિયરી કે દાખલા કરવાની જરૂર નથી. આમ આ ફર્સ્ટ પાર્ટ થઈ ગયો 1 થી 7 ચેપ્ટર કે જે ફર્સ્ટ એક્ઝામના હતા અને તેમાંથી 15 માર્ક્સનું પૂછાશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર એટલે 8 થી 12 ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન ટીક કરશું, જે તમને 11th સાયન્સનું આઈએમપીનું પ્લેલિસ્ટ બનાવે છે તેની અંદર જ આ વિડીયો પછી મળી જશે. ઓકે.